સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્ય પરમાં શાંતિ આનંદમ સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાય નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે જૂન મહિનાની 19મી તારીખ અને બુધવારનો મહાપવિત્ર દિવસ છે અને 1282મી સભા થાય છે. અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 983મો દિવસ થાય છે. ગઈકાલના દિવસની અંદર આપણે ભીમ એકાદશીના વિશેષ સમસુરત ભાવ અને એકતાની વાતો કરી. ત્યાર પછી આજે ભારતીય તિથિ કેલેન્ડરની અંદર 12 જેઠ સુધી 12 એટલે વટ સાવિત્રી વ્રત આરંભ. આવું એક મહિલાઓ પોતે પોતાના જીવનની અંદર આ પ્રકારનું વ્રત કરતા હોય છે. એ 3 દિવસના વ્રતનો પ્રારંભ આજથી થાય છે. એ દિવસની અંદર આપણે પાછા પુનઃ ગઢડા પ્રથમ પ્રકરણના 59ના વચનામૃતની અંદર પ્રવેશ કરી અને એની અંદર મહારાજ આપણને વાત કરતા કહે છે કે ભગવાનને વિશે અસાધારણ પ્રીતિ થયાનું કારણ તો કહે છે કે કોઈ આ બ્રહ્માંડના કરતા નથી, એક ભગવાન પુરુષોત્તમ જ કરતા છે. આ વાત પણ વાસ્તવિક છે કે આપણે સમજી શકીએ છીએ કે કોઈ પણ કાર્ય મોટી મોટી કંપનીઓની અંદર થતું હોય તો આપણે જાણીએ છીએ કે કંપનીના મેઇન એમડી કે જે આખું તંત્રનું સંચાલન કરતા હોય એ જ કરતા કહેવાય. બાકીના એમના હાથ નીચે ઘણા બધા કર્મચારીઓ કામ કરે. એ બધાએ કામ કરે પણ આખી કંપનીના માલિક અને કંપનીના કર્તા તો એ પોતે જ હોય. એમ અનંત કોટી બ્રહ્માંડોની અંદર આ પ્રમાણે આપણને જાણીએ એ પ્રમાણે બ્રહ્માદિક દેવોની પણ સ્થાપના ભગવાને પોતે કરેલી છે. તે પોતપોતાના કાર્ય કરે પણ એ કાર્યની અંદર કરતા ભગવાન છે. એક આ વાત આપણા જીવનની અંદર આપણને બરાબર દ્રઢ થઈ જવી જોઈએ. જેમ આપણે ઘણી બધી પ્રકારના આશ્ચર્ય જોઈએ છીએ તો આશ્ચર્યની અંદર એનું મૂળ ક્યાં આવે? જેમ દાખલા તરીકે આપણે જાણીએ છીએ કે આપણે પ્લેનની અંદર બેસીએ છીએ અને એ પ્લેન જ્યારે રનવે ઉપર દોડવા માંડે અને પછી જ્યારે આકાશમાં ઉડવા માંડે ત્યારે આપણને ઘણું બધું આશ્ચર્ય થાય કે મારું આ બધું લોખંડના સ્ટ્રક્ચર વાળું, આટલા બધા માણસો બેઠા છે, આટલો બધો સામાન છે અને એને લઈને આવી રીતે ઉડે છે. તો કહે છે કે ઉડાડનારો કેટલો કુશળ છે કે આકાશની અંદર પછી તો જેમ જેમ આગળ વધતા જાય તેમ તેમ એ 35,000 ફૂટ ઊંચે ઉડતું થઈ જાય. અને એના કારણે કરીને આપણને એમ થાય કે મારું આ તો ગજબ છે. 900 કિલોમીટરની સ્પીડમાં ચાલે તો આપણે એમ સમજીએ કે એનો ચલાવનારો પાયલોટ છે કેટલો કુશળ છે. પરંતુ મહારાજે વચનામૃતની અંદર આપણને કીધું છે કે
ગાડું હોય તો ગાડાને ધોંસરું હોય, ગાડાને બે પૈડા હોય, ગાડાને ડાગળો હોય, ગાડાને આગળના ભાગની અંદર ઊંટ હોય, આ બધી પ્રકારનું હોય અને એને બળદ જોડ્યા હોય ત્યારે એ ગાડું ચાલે. એમ આ લોકની અંદર આપણને લાગે કે મારું એ ચલાવે છે, પણ ચલાવવાની શક્તિ કોણે આપી? એ આજે આપણે જાણીએ છીએ કે બધાએ કઈ એરપોર્ટ પ્લેનના પાયલોટ બની શકતા નથી, પણ જેને ભગવાને આવી કરુણા કરીને શક્તિ આપી હોય એ ભગવાન એમાં રહીને કાર્ય કરે છે. હમણાં જ થોડા દિવસ પહેલા આપણે જાણ્યું એ પ્રમાણે મુંબઈની અંદર જ જ્યારે એક જ રનવે ઉપર 2 પ્લેન લેન્ડ થવાના તૈયાર થયા હતા તે વખતે ભયંકર એક્સિડન્ટ થાય એવું હતું, પરંતુ એને બચાવનાર ભગવાન બેઠા છે એટલે એના કરતા ભગવાન થયા. પરંતુ ભગવાન પોતે એ પાયલોટના અંતરની અંદર એ પ્રકારે એવી સારી સૂઝ આપે કે હવે અત્યારે આ સમયની અંદર તમારે નીચે લેન્ડ થવાને બદલે થોડાક અધર જતા રહો અને જેથી કરીને આ આગળ ગયેલું પ્લેન જ્યારે એના સ્થાને પહોંચે પછી તમે નીચે ઉતારો, એવો જે એ વિચાર જે છે ને એ ભગવાન આપે છે. એટલે દરેક કાર્યની અંદર તમે જોવા જાઓ તો ભગવાનનું જ કરતાપણું છે. જેમ કોઈ રશિયાના વૈજ્ઞાનિકે કહ્યું છે ને કે આપણે જાણીએ એ પ્રમાણે કહેવાય છે કે દર્દી દવાખાનામાં દાખલ થયો મરવાની અણી ઉપર છે અને તે વખતે ડોક્ટર પોતે ત્યાં આગળ દર્દીને બધી જ પ્રકારની તપાસ કરીને એને ટ્રીટમેન્ટ આપે છે, પરંતુ જો એની દવા ક્યારે લાગુ પડે એ આપણે મનન કરીએ ને તો આપણને ખ્યાલ આવે કે એ દર્દી જીવવાનો હોય ને તો જ એ ડોક્ટરની દવા લાગુ પડે, પણ બાકી ભલે ને 2 લાખનું ઇન્જેક્શન આપી દીધું હોય પણ જો જીવવાનો ન હોય ને તો જતા જતા 2 લાખની અડાડતો જાય. એટલે જીવાડવા ને મારવા એ મારા ને તમારા હાથની અંદર નથી. હા, મેડિકલ સાયન્સનો અભ્યાસ કર્યો એટલે એના જ્ઞાનથી એ પોતે પ્રયત્ન કરે, પણ જીવવું કે એ દર્દીને મરવું એ ભગવાનના હાથની અંદર છે. એની આયુષ્ય પૂરી થતી હોય એવી રીતે પૂરી થતી હોય તો ભગવાન ઉપર છોડવાનું. એટલે આ એક કરતાપણાની જે સમજણ છે ને આ વિશ્વની અંદર દરેક વ્યક્તિ પોતાના જીવનની અંદર દ્રઢ કરીને રાખે ને તો આવા કંઈક આકસ્મિક દુઃખ આવ્યા હોય ને તો એ દુઃખની અંદર એમ સમજણ કરેલી હોય કે મારા ઈષ્ટદેવની જેવી મરજી, એની મરજી વિના તો સૂકું પાંદડું પણ હલવાને સમર્થ થતું નથી. એમ દ્રઢતા કરીને એ પોતે સમજણ રાખે તો એને કોઈ દિવસ ક્યારેય પણ અંતરની અંદર વેદના અને દુઃખ રહેતું નથી. એટલે એ દ્રષ્ટિથી સર્વત્ર કોઈ પણ કામ આપણે કરીએ અને એની અંદર આપણે જ્યારે કરતા હોય ત્યારે બચી જઈએ. વચમાં એક ભાઈ પોતે પોતાના ઘરની અંદર સર્વિસ ઉપર જવા માટે એક ટેબલ ઉપર બેસીને એ પોતે બૂટ પહેરતા હતા. બૂટ પહેરી રહ્યા અને પહેરીને 2 ડગલા આગળ ગયા અને જ્યાં બેઠા હતા ત્યાંથી એ છજા ઉપરથી અંદરનું બધું કાટમાળ જેને કહેવાય લોખંડ અને સિમેન્ટ કોન્ક્રીટ બધું પડી ગયું હશે, એટલે એ 2 ડગલા આગળ ગયા અને પડ્યું. અને ત્યારે એના મુખમાંથી નીકળી ગયું કે સારુંથી હું 2 ડગલા આગળ ગયો અને આ પડ્યું, નહીં તો મને માથામાં વાગવાનું જ હતું. અને ત્યારે વિચાર આપણે એ કરવાનો કે ભગવાનની ઈચ્છાથી આપણને 2 ડગલા આગળ જવાનો વિચાર આવ્યો. એટલે એ વિચાર જે આવ્યો એના કરતા ભગવાન છે. જીવનની અંદર આ પ્રમાણે ઘણી વખત એક્સિડન્ટની અંદર પણ આપણે
જોઈએ છીએ કે ઘણા બધા બચી જાય છે, અને જ્યારે બચી જાય છે ત્યારે તે વખતે ગાડીમાં બેઠેલા પાછળ બેઠા હોય, આગળ બેઠા હોય એ ડ્રાઈવર કે પછી ચલાવનારને આમ અભિનંદન આપે કે સારું થયું તે આ પ્રમાણે બ્રેક મારી અને નીચે ગાડી ઉતારી દીધી એટલે આપણે બચી ગયા. પણ એ વખતના સમયની અંદર એ બ્રેક મારવી અને નીચે ઉતારી દેવાનો વિચાર ભગવાનની પ્રેરણાથી આવે છે. એમાં કઈ કોઈ શીખવાડે અને શીખી લઈએ એનાથી આવતું નથી. એટલે એ વખતે પણ આપણે જયારે બચ્યા ત્યારે ભગવાનની મરજીથી જ, પણ આપણા બધાના મનની અંદર શું કે આવા ભયંકર વળાંકની અંદર પણ એક્સિડન્ટ થયો નહીં અને ખૂબ સારી રીતે આપણી યાત્રાઓ પૂરી થઈ ગઈ. એ ન થયો એ પણ ભગવાનની ઈચ્છા. અને કદાચ એક્સિડન્ટ થયો હોય અને 4 જણા અંદર બેઠા હોય તો 4 જણાને નસકોરી પણ ન ફૂટે અને કોઈ પણ પ્રકારનું મૂઢ વાર પણ વાગે નહીં, એ પણ ભગવાનની ઈચ્છા. એમાં કઈ ગાડી ચલાવનારની કુશળતા નથી, પણ દરેક જગ્યાએ જ્યાં પણ જઈએ ત્યાં આપણા ઉપર એટલું સમજી લેવાનું કે જ્યારે બચી જઈએ છીએ ત્યારે પણ ભગવાનની ઈચ્છા, અને જ્યારે કદાચ એવા ભયંકર એક્સિડન્ટની અંદર કોઈ કારણ વગર કોઈ દિવસ ક્યારે એની હારે કોઈ પણ પ્રકારનું બોલવા ચાલવાનું પણ ન થયું હોય અને આખી ટ્રક કહે છે કે એના સૂતેલા માણસો ઉપર ઊંધી વળે અને જેને જેસીબી વડે કરીને કાઢવા પડે ત્યારે એ પણ જે કંઈ બને છે એ પણ ભગવાનની ઈચ્છા. કારણ કે આપણે જાણીએ છીએ કે દરેક વ્યક્તિનું મૃત્યુ લખેલું છે. કેવી રીતે મૃત્યુ થાય છે એની તો આપણને ક્યારેય કોઈ દિવસ આ દુનિયાના વિશ્વના ઇતિહાસની અંદર વિજ્ઞાન આટલું બધું આગળ ગયું છે છતાંય પણ એ કોઈ જાણી શકતા નથી. જ્યોતિષ શાસ્ત્રની અંદર પણ ઘણું બધું જાણવા મળે છે તો પણ એમાંથી કોઈ બચાવી શકતું નથી. અને એટલા જ માટે થઈને તે વખતના સમયની અંદર આપણે જ્યારે બચી જઈએ ત્યારે ભગવાન કરે છે. ભલે આપણે એને 100% એક માનવતાની દ્રષ્ટિ વડે કરીને ગાડી ચલાવનાર વ્યક્તિને આપણે થોડાક હૂંફ આપીએ અને અભિનંદન આપીએ, ખોટું નહીં, પણ મનમાં તો વિચાર એ જ કરવાનો કે ભગવાનની દયાથી આપણે બચી ગયા. અને જ્યારે આ પ્રમાણે એક્સિડન્ટ ભયંકર થાય છે અને ત્યારે મૃત્યુ પામે છે ત્યારે પણ પરિવારની અંદર પણ એમ સમજવું જોઈએ કે એમાં એ ચલાવનારનો વાંક છે જ નહીં, કારણ કે એને એ તમારું મૃત્યુ લખાયેલું જ હતું અને જે પ્રકારે લખેલું હોય એ જ પ્રકારે મૃત્યુ થાય છે. એ સમયે થાય છે, એટલી ઉંમરમાં થાય છે, એ તો આપણે બધા જોઈએ છીએ. એટલે એ દ્રષ્ટિએ કરીને આપણે આપણા જીવનની અંદર વિચાર કરવાનો. તો આ પ્રમાણે આપણે ભગવાનને કરતા સમજવા. એટલે શરીરની અંદર પણ આપણે જોઈએ તો પણ આપણા શરીરનું સંપૂર્ણ સંચાલન આપણે કરી શકતા જ નથી. ઘણી બધી પ્રકારના રોગ થાય છે ત્યારે એ રોગમાંથી મુક્તિ મેળવવા માટે જુદા જુદા ડોક્ટરો અને વૈદ્યોની પાસે આપણે જઈએ છીએ, પણ એ રોગમાંથી મુક્તિ મળતી નથી. એ પણ એક ભગવાનની ઈચ્છા હશે, કારણ કે રોગ મૂકીને ભગવાન તમને નિર્વાસનિક કરવા માટે માગતા હોય તો શું ખબર પડે. એટલે એ દ્રષ્ટિએ કરીને આપણે એમાં પણ ભગવાનની ઈચ્છા, જેમ આપણે જાણીએ છીએ કે ભગવાનજીભાઈ માંડવિયા પોતે આમ ટોરોન્ટોની અંદર રહેતા હતા અને એમને પોતાને જ્યારે આ કેન્સરનો રોગ થયો તો પણ એમણે ક્યારેય કોઈ દિવસ એવું વિચાર્યું નથી કે એકમાત્ર કેનેડાની અંદર આવનારો હું
અને બધાને ભેગા કરીને સત્સંગની સભાઓ કરતો હતો ને મને કેમ આવું થયું, ભગવાને મને કેમ આવું કર્યું, પણ એનું અંતઃકરણ કબૂલ કરતું હતું કે ભગવાન જે કરે છે એ સારું કરે છે. એટલે આવી પ્રકારે આખા વિશ્વની અંદર આપણને જે કંઈ કરીએ છીએ, જે કંઈ અનુભવીએ છીએ, એની અંદર કરતા ભગવાન જ છે. આમાં કોઈ કોઈને દુઃખ દેતું નથી અને કોઈ આપણને સુખ આપી દેતું નથી. ભગવાનની ઈચ્છા હોય એ જ પ્રમાણે ચાલતું હોય છે. અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ એમને મળવા ગયા ને સાહેબ સ્વામીની આંખના ખૂણા ભીના થઈ ગયા. બાપાની હોસ્પિટલની અંદર રહ્યા થકા બધી જ વ્યવસ્થા ઉતારાની, ભોજન સમારંભની, કથા વાર્તાની, હોલ બુક કરાવવાની, બધું જ ફોન દ્વારા એમણે પોતે પથારીમાં પડ્યા કર્યું. અને એમ કર્યું ત્યારે સ્વામી બાપા મળવા ગયા ત્યારે સ્વામીએ એકદમ આમ ગળગળા થઈ ગયા. ત્યારે એમણે કીધું કે સ્વામી મને કોઈ દુઃખ નથી, શરીરનું છે એ તો આપણે આ લોકની અંદર આવ્યા એટલે એનું ભોગવવું પડે, પણ આપ પધાર્યા એ મારા માટે આનંદનો અવસર છે. આપની વ્યવસ્થામાં કોઈ પણ પ્રકારની મારી ખામી રહી ગઈ હોય તો મને ઉદાર દિલે માફ કરશો એવું પણ બોલ્યા હશે. પણ આવા એક વ્યક્તિ કે જેને અંતરની અંદર સંપૂર્ણપણે એવું જ મનાય છે કે કરતા ભગવાન છે. અને એ ભગવાન એટલે કોણ? આપણે ઘણી વખત ડ્રાઈવરને આપણે ભગવાન માની લઈએ. ઘણા બધા દર્દીઓ સાજા થઈને જાય ને ત્યારે કે સાહેબ તમે જ અમારા માટે ભગવાન. તો એનો અર્થ શું થાય છે કે ભલે તમે ડોક્ટરને ભગવાન તરીકે નવાજતા હો તો ખોટું નથી, પણ અંતરની અંદર વિચાર એ કરવાનો કે મારા ઈષ્ટદેવ જે ભગવાન છે, જેનું હું ભજન કરું છું, જેનું હું સ્મરણ કરું છું, એ મારા ઈષ્ટદેવ ભગવાને પોતે આ ડોક્ટરની અંદર રહીને મારા જીવનની અંદર આવેલું આ દર્દ હતું અને એને એમણે મટાડી દીધું. એટલે લોક વ્યવહારિક દ્રષ્ટિએ આપણે એમને અભિનંદન આપીએ 100%, પણ ખરેખર મનથી તો માનવાનું એમ છે કે મારા ઈષ્ટદેવની મરજી વગર કશું થતું નથી. એટલે મહારાજ અહીંયા કહે છે કે એક ભગવાન પુરુષોત્તમને જ કરતા જાણે. અને આપણે જાણીએ છીએ કે ભગવાન પણ એક જ છે, આદિ પુરુષોત્તમ નારાયણ. પછી સમય પ્રમાણે જ્યારે જે પ્રકારે જરૂર પડી તે પ્રકારનું સ્વરૂપ ધારણ કરીને એ ભગવાન એવા નામે આ લોકની અંદર પ્રગટ થયા, પણ મૂળ સ્વરૂપ તો પુરુષોત્તમ નારાયણ, આદિ પુરુષોત્તમ નારાયણ એ જ છે. એ વાતને આપણે અંતરની અંદર બરાબર દ્રઢ કરી દેવાની. એટલે એ પ્રકારે જયારે આપણે કરતાપણું ભગવાનનું આપણા પ્રગટ મળ્યા જે સત્પુરુષ દ્વારા ભગવાન સ્વામિનારાયણ એનું ધાર્યું થાય છે અને એની મરજી વિના કશું જ થવાનું નથી. જેમ 1985 સાલની અંદર પ્રમુખ સ્વામી મહારાજને પોતાને વિદેશની યાત્રા ઉપર જવાનું હતું અને તે વખતના સમયની અંદર આપણે જાણીએ એ પ્રમાણે ત્યાં જેને કહેવાય ખાલિસ્તાની એ બધાએ થોડુંક ધમાલ ચાલુ કરી હતી અને કહ્યું હતું કે એર ઇન્ડિયાના જેટલા પ્લેન હોય એ બધાએ ફૂંકી મારશું. અને ત્યારે લંડનના હરિભક્તોને બહુ અંતરની અંદર ભીતિ રહી અને બાપાને ફોન કરીને કહ્યું કે સ્વામી તમે એર ઇન્ડિયાની ટિકિટ કેન્સલ કરી નાખો અને અમે અહીંથી અમારી બ્રિટિશ એરવેઝની ટિકિટ મોકલીએ તેમાં તમે આવો. એટલે સ્વામી કે કેમ એવું? કે બાપા અત્યારે આવું વાતાવરણ તંગ છે અને એની અંદર આવું કંઈક બને તો. અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ પોતે હસતા બોલ્યા અને સીએમ પટેલને કહ્યું કે સીએમ તમને આતંકવાદીની અંદર વિશ્વાસ છે કે ભગવાનમાં વિશ્વાસ છે? આ કરતા ભગવાન છે. એ પ્રકારની દ્રઢતા પ્રમુખ સ્વામી મહારાજમાં, નહીતર આવી એક બીક પણ જયારે આપણને કોઈ બતાવે ને
તો આપણે જઈએ જ નહીં. આજે ઘણો બધો સમુદાય જે બસની અંદર બેસીને જતો હોય એ જ બસને એક્સિડન્ટ થયો હોય અને બીજે દિવસે ખબર પડે કે એમાં એક્સિડન્ટ થયો હતો, એ તો એને થાય, આને થોડો થવાનો છે. એટલું તો અંતરની અંદર જાણે છે કે આજે પણ એ ડ્રાઈવર બદલાઈ ગયો છે, બસ બદલાઈ ગઈ હશે, કાલે કાળ ભમતો હશે એટલે એક્સિડન્ટ થયો હશે, એ જે કંઈ હોય તે. પણ એ બધાના ની અંદર આપણે એક વાત તો બરાબર વિચારી લેવાની છે કે આ લોકની અંદર તો ભગવાન કરતા સિવાય બીજું કોઈ કરતા નથી. આ વાતને આપણે બરાબર જાણવાની. અને મને મળ્યા જે પ્રત્યક્ષ પ્રમાણ ભગવાનની વાત છે, આ એક બહુ સિદ્ધાંત છે, સમજી જ રાખવા જેવું છે કે આપણે જે સમયની અંદર, જે યુગની અંદર, જે સાલની અંદર, આલોકની અંદર આવ્યા, એ સમયની અંદર પૃથ્વી ઉપર ભગવાન કે ગુરુ દ્વારા, સત્પુરુષ દ્વારા, પરમેકાંતિક સંત દ્વારા, અક્ષર બ્રહ્મ દ્વારા આ પૃથ્વી ઉપર વિચરતા જ હોય છે. અને એમાં મારા ઈષ્ટદેવ રહ્યા છે એવું જયારે સમજે ત્યારે કહે છે કે એના અંતરની અંદર એમ થયું કે મને મળ્યા જે પ્રત્યક્ષ પ્રમાણ પુરુષોત્તમ નારાયણ, એટલે અત્યારે વર્તમાન કાળે આપણને જે ગુરુહરિ પ્રાપ્ત થયા છે એની અંદર અખંડ ભગવાન બિરાજમાન છે. અને એમને જ આપણે કરતા સમજવાના, ભગવાનને જ સમજવાના છે. સત્પુરુષ એક પાત્ર છે અને એની અંદર ભગવાન અખંડ રહ્યા છે. પછી આપણે જેમ લોકો જગતની અંદર કહે છે કે પ્લેન પાયલોટ બરાબર ચલાવે છે, પણ પાયલોટને ચલાવવાની શક્તિ ભગવાનની છે. એમ સત્પુરુષ આ લોકની અંદર એટલા બધા આધ્યાત્મિક કાર્યો કરે છે, પણ એ કાર્ય કરવાની પ્રેરણા ભગવાન પોતે અંદર રહીને આપે છે અને કરે છે પણ એ જ. અને એ સત્પુરુષોએ પોતાના જીવનની અંદર ભગવાનને જ કરતા માન્યા છે. ક્યારેય પણ કોઈ દિવસ એમણે એવું નથી કહ્યું કે આ મેં કર્યું, મારાથી થયું, એવું તો વચન પણ ક્યારેય બોલ્યા નથી. ત્યારે એટલા માટે થઈને આપણે વિચાર કરવાનો કે ભગવાનને કરતા સમજીએ એટલે આપણી અસાધારણ પ્રીતિ ભગવાનને વિશે પછી થાય. પણ ભગવાનને કરતા જ ન સમજીએ અને કરતા આપણે છીએ એવું જયારે સમજી લઈએ છીએ ત્યારે આ સંસારની અંદર ગ્રસ્ત તમે લોકો બધા 5 પરિવારનું 5 જણાનું પોષણ કરો કે નોકરી કરો, ધંધો કરો, વેપાર કરો, જે કરતા હોય તો એવું આપણે માની લઈએ છીએ કે આપણાથી આ બધું ચાલે છે. પણ હકીકતની અંદર એ તમને નોકરી મળી એ પણ ભગવાનની ઈચ્છાથી મળી, જે કંપનીમાં મળી એ પણ ભગવાનની ઈચ્છાથી મળી, એમાં તમારી જે સેલરી નક્કી થઈ એ પણ ભગવાનની ઈચ્છાથી થઈ. અને માનો કે કદાચ તમે ધંધો કરો છો તો ધંધાની અંદર જે કંઈ લાભ અથવા ખોટ થઈ એ પણ ભગવાનની ઈચ્છાથી જ થાય છે. એટલે એના કરતા ભગવાન છે. અને એ કયા ભગવાન? સામાન્ય રીતે લોક જગતની અંદર વાતોમાં કે છે ને બધા કે તો ઉપરવાળાની ઈચ્છા હોય ને ત્યારે થાય. પણ સ્વામી કહે છે કે આ દ્રષ્ટિએ આપણે વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે ઉપરવાળા એટલે ઉપર ને ઉપર નથી રહેતા, એ નીચે આપણી ભેગા પણ છે. આપણા શાસ્ત્રો આપણને સ્પષ્ટપણે કહે છે. કૃષ્ણ ભગવાને કીધું ને અર્જુનને કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, કે જયારે અધર્મ વ્યાપે ત્યારે હું પૃથ્વી ઉપર પ્રગટ થાઉં છું. ભગવાનના બોલેલા વચનને આપણે સત્ય માનવાના, એમાં વિશ્વાસ રાખવાનો, એની અંદર ક્યારેય મનની અંદર શંકા નહીં કરવાની કે બોલીને ગયા પણ આવ્યા તો નહીં. આવ્યા છે પણ સ્વામી કહે છે કે એને ઓળખવા માટે થઈને પણ એ જે સત્પુરુષે પોતાના અંતરની અંદર અખંડ ભગવાનને ધારણ કરીને રાખ્યા હોય એવા સત્પુરુષ થકી જ આપણને કહે છે કે ભગવાનનું પ્રગટપણું કેવી રીતે પૃથ્વી ઉપર છે એ આપણને સમજાવશે. અને આપણા શાસ્ત્રોની અંદર તો એ વાતો લખેલી છે
પણ સાથે સાથે આપણને એમાંથી પણ સમજણ પડે. ઘણી વખત એવું પણ બને કે એમની પોતાની અંતર્યામી શક્તિ વડે કરીને એ આપણા અંતરને ખેંચે. જેમ કહેવાય છે ને કે લોહ ચુંબકની વિશે જેટલી શક્તિ હોય એટલા લોખંડને જ્યાં પડ્યું હોય ને ત્યારે ખેંચીને લોહ ચુંબકની બાજુમાં લાવી દે. એમ આજે વિશ્વની અંદર જ્યાં જઈએ ત્યાં આગળ આ પ્રગટ ગુણાતીત સત્પુરુષ દ્વારા થયેલા કાર્યોની અંદર પણ ભગવાન જ પોતે કરે છે. જયારે એલેની અંદર સ્વામીશ્રી પોતે બિરાજમાન હતા અને ત્યારે એટલા બધા હરિભક્તો ત્યાં આવેલા. એટલે ગાડીઓનું પાર્કિંગ જોઈને ત્યાંથી પસાર થતી ત્યાંની પોલીસને આશ્ચર્ય થયું કે આ શું છે, આટલા બધા માણસને ગાડીઓ અહીંયા. અને ત્યારે તે વખતના સમયને કીધું કે આટલી બધી ગાડીઓ ક્યારેય ભેગી નથી થઈ અને આજે કેમ થઈ એનું કારણ તો કે અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ પોતે પધાર્યા છે એટલે એમની કથા વાર્તા દર્શન અને આશીર્વાદ લેવા માટે બધા ભક્તો આવ્યા છે. રાતના સમયની અંદર સ્વામીશ્રી આરામમાં જવાના હતા તે વખતે જે પાર્કિંગના યુવકો હતા એમણે આ વાત કરી અને ત્યારે તે વખતે સ્વામી બાપાએ કહ્યું કે એવું કહેવું હતું ને કે ચમકનો પહાડ આવ્યો છે. એટલે આજે કોઈ પણ માણસને પોતાના નોકરી ધંધામાંથી ટાઈમ કાઢીને એક જગ્યા ઉપર એક વ્યક્તિની પાછળ આટલું બધું આકર્ષણ થાય એ જોઈએ તો પણ આપણને ખબર પડે. સ્વામી કે ક્રિકેટ જગતની અંદર ક્રિકેટ રશિયાઓ લાખ લાખ માણસ ભેગા થાય છે, પણ ભગવાનના અખંડ ધારક સત્પુરુષ પાસે જે ભેગા થાય છે ત્યાં લોક જગતની કોઈ રમત નથી રમાડતા, અથવા તો સ્વામીશ્રી કોઈ લોક જગતની કોઈ આલોચના કહેતા કે તમને જેને કહેવાય ને કે લોભામણા નથી કરતા. ઉલટાનું તમારા પાસેથી જે તમારી પાસે રહેલું જે સંપત્તિ ધન છે એને 10મો 20મો ભાગ કાઢીને તમે ચોખ્ખો કરો, પરિવારની અંદર દીકરા દીકરીઓને સત્સંગ કરાવો, વ્યસન અને વ્યામની અંદર પડી ગયા હોય તો એમાંથી છુટકારો મેળવો અને પવિત્ર જીવન જીવો અને માતા પિતાની સેવા કરો. આવી પ્રકારના ઉદ્દેશ એ ઉપદેશ દ્વારા જયારે આપે છે તો પણ કહેવાય છે કે આવનારને એમ થાય છે કે ત્યાં જઈ એટલે આપણું લઈ લેશે એવું નથી થતું. આ લે છે ને એ પણ આપણી કરુણા આપણા પર કૃપા કરવા માટે લે છે, આપણને સુખિયા કરવા માટે લે છે. તો આવા સત્પુરુષને વિશે અખંડ ભગવાન રહ્યા છે એ જોઈને પણ આપણને એમ થાય કે ના, ખરેખર વાસ્તવિક વાત સાચી છે. અને એટલે જ બાપા પોતે બોલ્યા કે કહેવું તું ને ચમકનો પહાડ આવ્યો છે. એટલે ચમક લોહ ચુંબક નહીં પણ આ રીતે માણસો ખેંચાઈને આવે એ કેટલી મોટી જબરજસ્ત વાત કહેવાય. આપણે જાણીએ છીએ કે અમે લોકો પણ યોગીજી મહારાજના વખતથી બહુ નાના હતા ત્યારથી જ્યારે સારંગપુર યોગીજી મહારાજ પધારે ત્યારે કોઈને કહેવું ના પડે કે બાપા આવ્યા છે હાલો દર્શન કરવા જઈએ. ઓટોમેટિક બધાના મનમાં એમ થાય કે આપણે જઈએ જ. અને એમાંય ત્યાં અમારું જે મંડળ હતું ને ગામની અંદર તો એટલું સંપેલું મંડળ, તો કોઈકના ખળાની અંદર કહેવાય છે કે ઘઉં ઉપણવાના હોય અને ખળામાં પડેલા હોય અને એ એકાદ જણ બિચારો એ ઘઉં ઉપણી શકે નહીં, તો એના કારણે કરીને એ સમયમાં આવી ન શકે કારણ કે ઘઉં ખળામાં પડેલા હોય એટલે હાચો વાટો રહેવું પડે. ત્યારે આખું મંડળ પોતે સારંગપુર રાત્રે હાલતા જવાનું હોય તો રાત્રે 2-3 કલાક ત્યાં આગળ એના ખળાની અંદર જઈ અને ટોપલા ભરીને ઉપણવા આપે ને પવન આવે એવો સરસ મજાનો તે બધું ઉપણી નાખે અને કોથળા ભરીને ઘરે મોકલાવીને પછી એને લઈને જાય. ત્યારે આપણને ખબર પડે કે આટલું બધું જબરજસ્ત આકર્ષણ એ યોગી બાપા પ્રમુખ સ્વામી મહારાજ મહંત સ્વામી મહારાજમાં આપણને દેખાય છે. એનું કારણ એક જ છે કે એ સત્પુરુષ દ્વારા પૃથ્વી ઉપર ભગવાન પ્રગટ છે.
એટલે મહારાજ અહીંયા કહે છે કે આપણે જે કંઈ કરતા ભગવાનને સમજીએ છીએ એ આપણા ઈષ્ટદેવને સમજીએ છીએ. એ ઈષ્ટદેવ આપણા ગુરુવર્યોની અંદર અખંડ બિરાજમાન છે, કહેતા ધારણ કરીને રહ્યા છે. એટલે આપણને સહેજે સહેજે એમને વિશે આપણને પ્રીતિ થાય છે. અને આજે તો દેશ અને પરદેશની અંદરથી હજારો લોકો સ્વામી બાપા જ્યાં હોય ત્યાં એ દર્શન કરવા અવશ્ય જાય. એટલે ભગવાનનું પ્રગટપણું છે. એવા પ્રગટ ભગવાન આપણા બધાના કરતા છે. એ વાતને જીવનની અંદર વિશેષ દ્રઢ કરીએ. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.